હેલો ફ્રેન્ડ્સ, સવારના 5 વાગ્યા છે અને આપણે આવ્યા છીએ સિંહ સદનમાં આપણે જંગલ સફારી માટે. તો ચાલો આપણે જંગલ સફારી માટે તૈયાર થઈ જાઓ. નમસ્કાર, મારું નામ હાર્દિક પરમાર છે. હું આજની આ સફારીનો તમારી સાથે ગાઈડ છું અને તમારા લોકોનું સ્વાગત છે ગીર જંગલ સફારીની અંદર. આ બધું રાખજો.
સો આ ગીર જંગલ જે સૂકું ને પાનખર જંગલ છે, જે વરસાદી સિઝનમાં 6 મહિના લીલું રહે છે અને ઉનાળાના ટાઈમમાં પાનખર સિઝન આવી જાય છે. કેમ કે આ જંગલની અંદર 600 થી વધારે જાતની વનસ્પતિ છે, પણ આમાં જંગલનો 75% એરિયો શાકનો છે. જે હાલમાં મોટા પાંદડાવાળા ઝાડ જે બધા દેખાય છે એ બધા શાકના ઝાડ છે. અહીંયા શું છે, આખું જંગલ પહાડીઓની ગિરિમાળાઓથી બનેલું છે, એટલે ગિરિમાળાનું શોર્ટ ફોર્મ ગીર છે, એટલે આ ફોરેસ્ટનું નામ ગીર રાખવામાં આવેલું છે. તો આ જંગલ પહાડીઓથી બનેલું હોવાને કારણે વધારે પડતી જમીન છે પથ્થરોવાળી છે, જેથી ઝાડના મૂળ વધારે અંદર પણ નથી જતા ને વધારે ફેલાતા પણ નથી. એમને કારણે ઝાડને પાણી ઓછું મળે છે, કારણ કે વરસાદ છે પુષ્કળ પ્રમાણમાં પડે છે, પણ ઢાળવાળી એરિયો હોવાને કારણે પાણી લગાતાર વહેતું રહે છે. તો એ મુજબ આ જે ક્લાઇમેટ છે આ પ્રાણીઓને શૂટ કરે છે, કારણ કે અહીંયાના પ્રાણીઓને પહેલું બેનિફિટ એ છે કે એમની ચામડીનો કલર જંગલની અંદર વળી જવો. એટલે અહીંયા આ નેચરલી કુદરતી આખી ખોરાકની સાયકલ બનાવેલી છે કે જેમાં બધા જીવ એકબીજા ઉપર નિર્ભર રહે છે. પણ જંગલની ગ્રોથમાં જો મેઇન હેલ્પ હોય તે ઉધઈઓની છે. ઉધઈઓ એ કામ કરે છે કે જે જંગલ જે ઝાડની જૂની છાલો હોય એ ખાઈ લે છે અને ચીકણી માટી જેવી બનાવી નાખે છે. પછી એ માટી સુકાઈ જાય અને જમીન સાથે એઝ એ ફર્ટિલાઇઝર યુઝ થાય છે. એટલે એમાંથી જે બીજા છોડ હોય એમને જલ્દી ગ્રોથ કરવામાં મદદ કરે છે. આગળ ડિયર પણ છે, સ્પોટેડ ડિયર. આમાં જે શિંગડાવાળા જોશો એ બધા મેલ છે અને શિંગડા વગરની ફિમેલ છે. હા. એટલે અહીંયા પ્રાણીઓની ટોટલ 3 કેટેગરી છે, જેમાં શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી આવે છે. જે આપણે જંગલી ગુણ છે મિશ્રાહારીમાં આવે, પણ એ શિકાર નથી કરતા, સ્કેવેન્જિંગ કરે છે. કે જે સિંહનો બચેલો ખોરાક હોય અથવા કોઈ મરેલો શિકાર હોય એ ખાય છે. પછી આમ જો તમને ખ્યાલ ન પડે કે કયું પ્રાણી કઈ કેટેગરીમાં બિલોંગ કરે છે, તેમની પાણી પીવાની હેબિટેટથી તમને ખ્યાલ પડી શકે. જેમ કે જે માંસાહારી પ્રજાતિ છે એ બધી જીભથી પાણી પીવે છે, અને જે શાકાહારી પ્રજાતિ છે એ બધા મોંથી પાણી પીવે છે. જે અંદાજે 258 ચોરસ કિલોમીટરના નેશનલ પાર્ક એરિયામાં જ બનાવેલું છે. જેની અંદર ટ્રાફિક કંટ્રોલ કરવા માટે થઈને ટોટલ 13 રૂટ બનાવી ગયેલા છે, અને એન્ટ્રી એક્ઝિટ માટે થઈને ટોટલ 2 ગેટ છે. અત્યારે જોઈએ તો પ્રાણીઓની વસ્તી વધતી હોવાને કારણે એ મુજબ એરિયા પણ વધારતા જાય છે. જેમ કે લાસ્ટ આ વર્ષમાં જ કાઉન્ટિંગ થઈ હતી 2025ની અંદર, જેમાં 891 જેટલા સિંહ નોંધાણા છે. અત્યારે ટોટલ 30,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયા છે, આશરે 11 જિલ્લામાં. જેમ કે આપણે સુરેન્દ્રનગર છે, પછી બોટાદ છે, પછી આ સાઈડ જોઈએ તો આપણે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પછી જમણી સાઈડ જોઈએ તો આપણે ભાવનગર છે, અને રાજુલા, જાફરાબાદ અને ગીર સોમનાથના કોસ્ટલ એરિયા પર લાગુ પડે. પછી જે આપણે હમણાં ચિત્તલ જોયા, એમાં માદારણ છે હર વર્ષે 2 વાર બચ્ચાઓને જન્મ આપે છે, જેથી એમની વસ્તી સૌથી વધારે છે. અંદાજે 75,000 જેટલા રસ્તા ઉપરની ગણતરી છે. જંગલી ભૂંડ છે, વાંદરા છે. પણ શાકાહારી પ્રાણીઓને શું છે કે એનો ફૂડ મળી રહે છે, એ મુજબ એ બધા એકબીજા સાથે હળી મળીને રહે છે. વધારે પડતા હરણ છે વાંદરાઓની આજુબાજુમાં ફરતા રહે છે, કેમ કે વાંદરાઓને ઝાડ ઉપર બેસેલા હોય ત્યારે વધારે વ્યૂ કવર કરી લે છે. અને માની લો કે કોઈને પણ ખતરો લાગે એટલે એકબીજાને અવાજ કરીને અલર્ટ પણ કરે છે. અત્યારે ફોરેસ્ટની ડેન્સિટી વધારે હોવાને કારણે બધાને ઇનફ જગ્યાઓમાં ફૂડ મળી રહે છે. એટલે અત્યારે તમને હરણના ઓછા ટોળા જોવા મળે, પણ જ્યારે ઉનાળાનો ટાઈમ આવે ત્યારે અમુક વનસ્પતિઓ ત્યાં ટાઈમમાં લીલી થાય છે. એટલે એ મુજબ ત્યારે હરણના ટોળાઓ થોડા વધારે જોવા મળે. અને અહીંયા ઘણા જંગલી ફ્રૂટના પણ ઝાડ છે, જેમ કે આપણે જંગલી બોર છે, પછી બિલ્લી પત્રના જે ફળ છે બિલ્લા, પછી ટીમરું છે, અને કરવંદા છે, જાંબુ છે, આંબલી છે, આંબલા છે. આ બધું એમને સિઝન વાઇઝ મળતું હોય છે.
એટલે ગવર્મેન્ટે પહેલેથી જ એ ધારીને રાખેલું છે કે બધા પ્રાણીઓ છે એ નેચરલ હેબિટેટમાં જ રહે, એટલે એમની હેબિટેટ સાથે કોઈ પણ છેડખાની નથી કરતા. પછી આપણે જે હમણાં સિંહણ જોઈતી ત્યાં એ પાણીનો પોઈન્ટ બનાવેલો હતો, એ કૃત્રિમ પ્રાણીના પોઈન્ટ છે કે જે ઉનાળાની સિઝનમાં અમુક ઝરણાઓ સુકાવાના કારણે પ્રાણીઓને વધારે દૂર સુધી પાણીની શોધ માટે ન જવું પડે, એટલે બધી જગ્યાએ પાણીના પોઈન્ટ બનાવેલા છે. ત્યાં બાજુમાં બોરવેલ સિસ્ટમ છે કે ઓટોમેટિકલી સોલારથી પંપ થ્રુ પાણી આવતું રહે. બધી ગાય ભેંસોના કાન ઉપર બિલો લગાવેલા હોય જેમાં નંબર આપેલા હોય છે. એટલે માની લો કે ઇનકેસ કોઈ સિંહ ગાય ભેંસનો શિકાર કરી લે છે તો એ બિલો નંબર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપવાથી વળતર એ લોકોને મળી જાય છે. ઝડપથી એમની વસ્તી ન વધે, કારણ કે એની જિંદગી મેક્સિમમ 15 થી 18 વર્ષની જ હોય, કે જેમાં સિંહણ આખી જિંદગીની અંદર 3 કે 4 વાર જ બચ્ચાઓને જન્મ આપે. અને એવરેજલી સમજીએ તો એક વારમાં 2 થી 4 બચ્ચા, પછી એ ફિમેલ ઉપર ડિપેન્ડ છે. અને અમુક વખતે એવું થાય છે કે બચ્ચાઓ કુપોષણના કારણે અથવા કોઈ બીજા પ્રાણીઓ જે માંસાહારી પ્રાણી પ્રજાતિઓ હોય છે એ બચ્ચાઓને જે ભાડીએ છે એવી રીતના મારી નાખે છે. એટલે વધારે પડતા બચ્ચાવાળી સિંહણો છે બહુ ઓછું બહાર આવવાનું કરે, કેમ કે અહીંયા જેટલી શાકાહારી પ્રજાતિમાં સમ છે એટલું જ માંસાહારી પ્રજાતિમાં અંદર દુશ્મની છે. જંગલ છે ને ખાલી પથ્થરની કાચી બોર્ડર બનાવી ગયેલી છે, એ માણસો માટે થઈને છે કે કોઈ બહારના લોકો અંદર આવી ન જાય એ માટે થઈને ફોરેસ્ટ સ્ટાફ છે કન્ટિન્યુઅસલી પેટ્રોલિંગ કરે છે શિફ્ટમાં. એટલે એમના અંદર પેટ્રોલિંગ ક્વાર્ટર્સ પણ હોય છે. તો ત્યાં પહેલેથી જ પ્રાણીઓનું માની લો કે રેસ્ક્યુ કરવાનું થયું, ખાસ કરીને સિંહોનું, તો ત્યાં પહેલેથી જ પાંજરાઓ રાખવામાં આવે છે કે જેથી કરી સિંહની સારવારમાં વધારે ટાઈમ ન બગડે. કારણ કે બને ત્યાં સુધી માની લો કે કોઈ સિંહને રાત્રિ દરમિયાન લડાઈમાં અથવા શિકાર પાછળ દોડતા સમયે લાગી ગયું હોય અને બને ત્યાં સુધી જો એની ઘાની જગ્યાએ જીભ પહોંચી શકતી હોય તો ખુદ ઘાને ચાટીને રાળ થ્રુ રૂજવી નાખતા હોય. પણ જો જીભ ન પહોંચી શકે તેમને સારવાર દેવી જરૂરી છે, કારણ કે ઘાની જગ્યાએ જીવાણુ આવે અને ઇન્ફેક્શન વધે તો મૃત્યુ પણ થઈ શકે. કરેલી બટ અહીંયાના જે ફોરેસ્ટ સ્ટાફ છે બધા બાય ક્લૂઝ સિંહને શોધે છે. જેમ કે રસ્તા ઉપર કોઈ સિંહ ચાલીને ગયો હોય તેમના પંજાના નિશાન પરથી, અથવા કોઈ સિંહનો અવાજ સાંભળવા મળ્યો હોય, કે કોઈ હરણ કે વાંદરાઓને માની લો કે કાંઈ ખતરો લાગ્યો હોય તો એ પણ અવાજ કરતા હોય, અથવા કોઈ સિંહ શિકાર કર્યો હોય તો આજુબાજુમાં કાગડાઓ ફરતા હોય. આવી રીતના ક્લુ પરથી એ લોકો સિંહને શોધે. પછી દૂરથી બાયનોકથી અથવા કેમેરાથી એ લોકો સિંહનું આખું બોડી ચેક કરી લે, અથવા મૂવમેન્ટ ઉપરથી એ લોકોને અંદાજો આવી જાય કે આ સિંહ સાજો છે, હેલ્ધી, બીમાર છે કે ઘવાઈ ગયેલો છે. એ લોકો એ પ્રમાણે હર કલાકે રિપોર્ટ કરે છે કે સિંહની સિચ્યુએશન કેવી છે. એટલે સવારના 5 વાગ્યાથી લઈને સાંજના 7:30 વાગ્યા સુધી એ લોકોની એ જ ડ્યુટી કે આખો દિવસ સિંહની પાછળ ફરતું રહેવાનું, સિંહની સિચ્યુએશનનો રિપોર્ટ કરવા. વાઇઝ રહેવાવાળું પ્રાણી છે કે એક સિંહ હોય તો એનો મિનિમમ 30-40 ચોરસ કિલોમીટરનો એરિયો હોય. પછી જેવડો પાવરફુલ એવડો મોટો એરિયો, એટલે બધા સિંહ પોતાના એરિયાઓ માર્કિંગ કરે કે જે વધારે પડતા ગુંદવાળા જે ઝાડ હોય એમાં એ સ્ક્રેચ કરે નખ વડે અથવા યુરિનથી સ્પ્રે કરે, કારણ કે યુરિનમાં એ ગુંદની સ્મેલ બેસી જાય છે, એટલે અંદાજે 4-5 દિવસ સુધી એ જતી નથી. એટલે એ એક રીતના નેવિગેશનના રૂપમાં પણ કામ કરે. માની લો કે કોઈ બીજા એરિયામાં પણ જતા રહ્યા હોય તો એ જ યુરિનની સ્મેલ લેતા પાછા પોતાના એરિયામાં આવી શકે. આપણે સફારી કેટલા કિલોમીટર રૂટ હોય છે? આપણે એવરેજલી 30 થી 35 કિલોમીટરના બધા રૂટ હોય છે, જેમાં આખો આપણે ટોટલી રાઉન્ડ કવર કરવાનો હોય. તો બધા રૂટ છે ઇન્ટરકનેક્ટેડ છે કે ક્યાંક ને ક્યાંક હળતા મળતા રહે. જેમ કે આગળ આપણે વોશરૂમ પોઈન્ટ આવશે, હોલ્ડ પોઈન્ટ, તો ત્યાં ટોટલ 6 રૂટનો કોમન પોઈન્ટ થશે. પછી ત્યાંથી બધા રૂટ અલગ થતા જાય છે. લોકોને વાઇલ્ડલાઇફ પ્રત્યે અવેરનેસ આવે એ માટે તેના સફારીઓ ચાલુ કરી છે કે જેથી કરી આપણી જે આવનારી પેઢી છે એ આ બધું સમજે અને બચાવશે તો એમને પણ કામ લાગશે અને એ રીતના આવનારી પેઢીઓને પણ જોઈ શકશે. કારણ કે હાલમાં આપણે જોઈએ છીએ તો આ એશિયાઈ સિંહોની વસ્તી આખા એશિયાની અંદર ખાલી ગીરના જંગલમાં જ છે, બીજે ક્યાંય છે નહીં. બાકી પહેલાના ટાઈમમાં જોઈએ બ્રિટિશ શાસનના ટાઈમમાં, ત્યારે આ સિંહો ઈરાનમાં, ઈરાકમાં, અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનમાં, પછી એ સિવાય આપણે ભારતના પણ ઘણા રાજ્યો હતા, જેમાં કે રાજસ્થાન છે, દિલ્હી છે, હરિયાણા છે. પણ ત્યારના ટાઈમમાં શું છે કે રાજાઓને શોખ હતો સિંહનો શિકાર કરવો અથવા
એમને હેબિટેટ શૂટ ન કરતું હોવાને કારણે તેમની વસ્તી ત્યાં ઓછી થતી ગઈ. પછી જ્યારે અહીંયા જુનાગઢના છેલ્લા નવાબ હતા મોહમ્મદ અકબર બારબી કરીને, એમના થર્ડ જનરેશને જ્યારે 1911માં સિંહના શિકાર ઉપર પ્રતિબંધ લગાવેલો. કારણ કે એ બધા ભવિષ્યનું વિચારતા કે જો આવી રીતના સિંહના શિકાર થતા રહેશે તો આપણી આવનારી પેઢી સિંહ નહીં જોઈ શકે. હા. એટલે પછી 1947માં આપણો આ ભારત દેશ આઝાદ થયો અને 1965માં આ ગીરને એઝ એ સેન્ચ્યુરી ડિક્લેર કરેલી અને 1975માં આ નેશનલ પાર્ક તરીકે ડિક્લેર કરેલું. એટલે આ ભારતનું મે બી પહેલું એવું જંગલ છે કે જ્યાં તમે બંને પ્લેસ વિઝિટ કરી શકો છો. થોડોક એરિયો કવર કરીએ છીએ, જેમ કે થોડોક સેન્ચ્યુરીનો પાર્ટ, થોડોક નેશનલ પાર્કનો પાર્ટ. ઓલ ઓવર ઇન્ડિયા અને અધર કન્ટ્રી મુજબ 1 લાખ જેટલા સિંહ હતા, પણ જ્યારે ગવર્મેન્ટે સિંહોની ગણતરી અહીંયા ફર્સ્ટ ટાઈમ કરેલી ત્યારે એ મુજબ અંદાજે 20 કે 25 સિંહો હતા આખા ગીર જંગલની અંદર. પણ અહીંયા શું છે કે આજુબાજુના ગામના લોકો બધા એવું વિચારે છે કે આપણે આ જંગલના પ્રાણીઓને બચાવીએ કે જેથી કરી આપણી આવનારી પેઢી જોઈ શકે. એટલે એ મુજબ અત્યારે પ્રાણીઓની ગ્રોથ સારી છે. ખૂબ જ સારું કહેવાય. એન્ટલર્સ કેટેગરીના હરણ છે એમના શિંગડાઓ હાડકાઓથી બનેલા હોય છે. એટલે એન્ટલર્સ કેટેગરીના હરણો છે હર વર્ષે જ્યારે એમના માની લ્યો કે બોડીમાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ થાય ત્યારે શિંગડાઓ ખેરવી નાખે છે એકબીજાઓ સાથે લડીને અથવા ઝાડ સાથે ઘસીને. પણ જ્યારે એમને બોડીમાં ન્યુટ્રિશનની કમી થાય આફ્ટર બ્રીડિંગ ત્યારે એ ખરેલા શિંગડાઓ ચાવી લે છે કેલ્શિયમની અને ફોસ્ફરસની ઉણપ પૂરી કરવા માટે થાય. પછી જ્યારે નવા શિંગડાઓ આવે છે ત્યારે એમાં વેલ્વેટી કવર ઉપર હોય છે કે જે બ્લડ સર્ક્યુલેશન અંદર કન્ટિન્યુ હોવાને કારણે હોય છે. પછી જેમ બ્લડ સર્ક્યુલેશન બંધ થાય છે એમ એ વેલ્વેટી કવર સુકાવા માટે છે. એટલે હરણને શિંગડાઓમાં ખંજવાળ આવે છે. એટલે ઝાડ છે પોતાના શિંગડાઓ ઝાડ વડે ઘસી અને વેલ્વેટી કવર હટાવી નાખે છે. પછી જેવા જૂના શિંગડા આપણને દેખાવા મળે એવી રીતના એ લોકોના શિંગડા થઈ જાય છે. એરિયાનો સૌથી મોટો વર્ડ છે. આ બધા વરસાદી પાણીના ઝરણાઓ છે. અત્યારે ચોમાસાની ઋતુ હજી ગયો હોવાને કારણે બધી જગ્યાઓમાં પાણી છે. પાણી છે, લીલોતરી દેખાય છે. લીલોતરી દેખાય છે. ત્યારે સિંહને અવાજ કરવા માટે થઈને એ લોકો ગ્રાઉલિંગ કરે છે. એટલે જ માટે થઈને અહીંયા સિંહણ મેજોરિટી સાથમાં નથી રહેતા. કારણ કે સિંહ છે વધારે પડતા પોતાનો એરિયો વધારવામાં અથવા કોઈ બીજા એરિયાનો સિંહ આવી ગયો હોય તેમની સાથે લડવામાં જ બિઝી રહે. એટલે પારિવારિક અહીંયાના સિંહ નથી. પણ એ સિંહણથી આશરે 3 થી 4 કિલોમીટર જ દૂર રહે છે કે જેથી કરી સિંહણને કાંઈ પ્રોબ્લેમ થાય તો એ અવાજ કરીને બોલાવી શકે. આ બધા ઉદયોના રાફડાઓ છે કે જેની અંદર સિંહ આપણે સાપ રહે છે. કારણ કે સાપ છે એ ઠંડા બ્લડ વાળું રેપ્ટાઇલ છે. એટલે જ્યારે ચોમાસામાં કાદવ થાય છે ત્યારે મેજોરિટી બહાર આવે છે. અત્યારે ભાગ્ય રોડ ક્રોસિંગ કરતા ટાઈમે જોવા મળે છે. કારણ કે રેપ્ટાઇલ છે વાઇબ્રેટ સેન્સ વધારે કરી લે એટલે મુજબ એ દૂર રહે છે. એટલે ઉદયોના જે રાફડા છે જે આપણે પેલા સાયકલની અંદર જે એમની માટી કલેક્ટ કરવાની જે આપણે જાણ્યું તે માટી કલેક્ટ કરી અને પોતાની સલાઈવા સાથે ફર્ટિલાઇઝ કરે અને એનાથી એ રાફડો બનાવે. પછી એમની અંદર અલગ અલગ ચેમ્બર્સ બનાવે છે પોતાની સેફટી માટે કે જે બીજા જીવાણુ છે અથવા નોળિયા છે, પછી આપણે જે મોનિટર લિઝર્ડ છે તો આ બધા એમને ખાવા માટે આવે પણ એના સુધી પહોંચી ન શકે. પછી સમજી જાય કે આની સામે લડવા સક્ષમ નથી એ લડાઈ કર્યા વગરનો એરિયા છોડીને જતો રહે. બાકી બંને વચ્ચે લડાઈ થાય તો જ્યાં સુધી કોઈ પૂરી રીતે ઘવાઈ ન જાય કે એકબીજાને મારી ન નાખે ત્યાં સુધી લડાઈ ચાલે. પછી જે હારેલો સિંહ બચ્યો હોય તો એ પોતાનો એરિયો છોડીને જતો રહે અને સિંહણો પણ જીતેલા સાથે રહે. કારણ કે સિંહણો છે હંમેશા પાવરફુલ સિંહ જ છે તો જ પોતાના પરિવારનું રક્ષણ પોસિબલ છે. પણ થાય છે એવું કે સિંહણો માની લ્યો કે પોતાના બચ્ચા હોય તો એ નથી મારતા પણ કોઈ બીજા સિંહના બચ્ચા હોય તો એ મારી નાખે છે. કારણ કે પોતાનું લોહી નથી તો આગળ જાતે એનામાં પણ દુશ્મનાવટ થઈ શકે. એટલે એમાંથી એ મેલને શોધશે અને પછી એને મારી નાખશે. 5 વર્ષે ગણતરી કરે કેમ કે આમની લાઈફ સાયકલ એ રીતની છે. એટલે હવે 2030માં ગણતરી થશે આમની પાસે.
આ સામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પેટ્રોલિંગ ક્વાર્ટર્સ છે. ગાડીઓનું ધ્યાન રાખજો, લાગી શકે. ઇરિટેટ થઈ ગઈ હવે. નસીબ તો આપણા જ છે હો. તેની પાસે જાય વાલ કરશે થોડી આગળ જાવ અહીંયા સિંહણના એટલા એરિયામાં દઈએ બંને ભેગા ન રહ્યા. જ્યારે મેટિંગ ટાઈમ હોય ને ત્યારે જે સાથે રહ્યા અંદાજે 1 અઠવાડિયા સુધી. એટલે અહીંયા શું છે કે આપણે અહીંયાના જે સિંહ છે ને એમાં 2 શિકાર કરે છે. સિંહણે શિકાર કરે છે ને સિંહે શિકાર કરે છે. પણ જ્યારે માની લો કે ઘરડો થઈ જાય છે ત્યારે એમને જે શિકારી દાંત આપણે જે કહીએ કેનાય એ નબળા પડી જાય છે. ત્યારે એને મજબૂરીમાં બીજા પ્રાણીઓથી શિકાર છીનવીને ખાવું પડે છે. બાકી ત્યાં સુધી એ એવું મેજેસ્ટિક લાઈફ હોય છે ને કે એ જે પોતાના હાથે શિકાર કરેલો હશે એ જ ખાશે, કોઈ બીજા ઉપર ડિપેન્ડ નહીં રહે. અને વધારે પછી માની લ્યો કે અડધો શિકાર બચ્યો હોય ને એમાં જો સ્મેલ આવવા માંડી પછી એ ન ખાય. પછી જે સ્કેવેન્જર્સ ફેમિલીમાં જે આપણે શિયાળ છે, ઝરખ છે, કાગડા છે, જંગલી ભૂંડ છે, એ સિવાય ગીધ છે, આ બધા ખાય છે. જરાક ખરા ઝરખ છે, શિયાળ છે. આ બે એવું છે રાત્રિના જ પ્રાણી છે, આપણે નિશાચર કહી શકીએ એમને. સિંહ પણ નિશાચર છે પણ એ દિવસે પણ એક્ટિવિટી કરી શકે. જ્યારે માની લો કે એમને અચાનક ભૂખ લાગી હોય અથવા તરસ લાગી હોય તો પાણીની અથવા ખોરાકની શોધમાં દિવસે પણ બહાર આવી શકે. બાકી વધારે પડતો એમનો દિવસના આરામનો ટાઈમ હોય છે. આ જે ઝાડ ઉપર સ્ક્રેચ જુઓ છો ને લાંબા સ્ક્રેચ માર્ક, આ સિંહના એરિયા માર્કિંગ કરવાની રીતો હોય છે. પહેલાં આવી રીતના નખ વડે સ્ક્રેચીસ કરે ને પછી એના ઉપર યુરિનથી સ્પ્રે કરે. આવી રીતના નખ વડે સ્ક્રેચીસ કરે પછી એના ઉપર યુરિનથી સ્પ્રે કરે. આમ કેવા ધરા છે બધું જોવું મારવા આવે. બધી માદા છે. બધું માતા છે. અને ત્યાં બધા મેલ હતા હા આગળ. આ બચ્ચું કેવું હશે? પેલું બેમ્બી ખબર? અહીંથી મેબી થોડાક ટાઈમ પહેલાનું છે. મસ્ત છે. જીવન જેવું છે.
આજે આપણને સુંદર જંગલ સફારી કરાવડાવી અને ખૂબ જ મજા કરાવી છે. એના દર્શન પણ આપણને કરાવડાયા અને ઘણી જ ઉપયોગી માહિતી આપણને જણાવી. જંગલ શું છે, જંગલની નેસેસરી શું, એ પણ બહુ આપણને બહુ અગત્યની માહિતી આપી છે. તો અમારી ચેનલનો તેમનો આભાર વ્યક્ત કરું છું. અને આને ઓફિશિયલ આપણે વેબસાઇટ હોય કે આને બુકિંગ અમારા દિવસે કરવું હોય તો એના માટે શું પ્રોસેસ છે, આપ જરા માહિતી આપશો? ઓફિશિયલ સાઇટ માટે અહીંયા આપણે બધા વ્હીકલ્સની અંદર QR કોડ આપેલા છે, જેની સાઇટ ઉપરથી તમે બુક કરી શકો. જેનો ઓફિશિયલ ચાર્જ છે એ ગાડીઓની કેટેગરી પ્રમાણે હોય છે. જે આપણે બેલા એમાં એક 6 સીટર હતી અને ટોટલ 4,700 રૂપિયા થાય છે ચાર્જ. જેમાં 800 રૂપિયા પરમિટ ચાર્જ હોય છે, 3,900 રૂપિયા ગાઈડ ચાર્જ અને ગાડી ચાર્જ હોય છે. પછી બીજી એક વ્હીકલ આવે છે જે 4 સીટર હોય છે, જેનું 2,900 રૂપિયા ગાઈડ ચાર્જ અને ગાડી ચાર્જ આવે છે અને 800 રૂપિયા ઇફ યુ તમે કદાચ 1 પર્સન હોય કે 6 પર્સન હોય, પરમિટ ચાર્જ સેમ જ રહેશે. બટ તે તમે જે ગાડીઓ ચૂઝ કરો એ પ્રમાણે તમારા ચાર્જ એક્સચેન્જ રહેશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.